નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ પ્લેટફોર્મ ઓફ પાઠશાલા યુથ ફોર 9 to 12. આજે આપણે ધોરણ 11નું વિકાસ ગાલા અસાઇનમેન્ટનું ઇકોનોમિક્સનું સેક્શન બીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. ચેપ્ટર 1નો પહેલો પ્રશ્ન, આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય? તો કે જવાબમાં આવશે આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે કરી શકાય. એમાં પ્રથમ રીત વર્ણનાત્મક રીતે ભાષા દ્વારા, બીજી રીત આંકડાઓ દ્વારા અને આકૃતિ કે આલેખ દ્વારા, એમ 3 રીતે કરી શકાય. પછી નંબર 3, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો જવાબ, કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ એટલે કે વૃત્તાંશ મુજબ વિભાજિત કરતા મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહે છે. ત્રીજો, ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના મુખ્ય ઉદ્દેશો જણાવો. તો જવાબ, ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચોથું જોઈએ, માણસનું કર્તવ્ય શું છે? તો જવાબ, જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આર્થોપાર્જન કરવું એ માનવનું કર્તવ્ય છે. પાંચમો, ભારતીય ચિંતનમાં સમગ્રતયા શાનો વિચાર થતો હતો? તો જવાબ, ભારતીય ચિંતનમાં સમગ્રતયા એટલે કે બધી જ જગ્યાએ માનવ કલ્યાણનો વિચાર થતો હતો. છઠ્ઠો, એડમ સ્મિથે લખેલ અર્થશાસ્ત્રના પુસ્તકનું નામ જણાવો. તો જવાબ, 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ લખ્યું હતું. સાતમો, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? તો જવાબ, અર્થશાસ્ત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે, જેમ કે કોઈ એક પેઢી કે ઉદ્યોગનો અભ્યાસ. આઠમો, આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા આપો. જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. નવમો, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? જે પ્રવૃત્તિ અર્થ એટલે કે ઉપાર્જન માટે થતી ન હોય તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. 10મો, આલ્ફ્રેડ માર્શલે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો જવાબ, આલ્ફ્રેડ માર્શલના મતે અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના વ્યવહારોનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. ચેપ્ટર નંબર 2 જોઈએ મિત્રો. હવે વસ્તુનો અને સેવાનો અર્થ જણાવો. તો કે વસ્તુનો અર્થ જોઈએ પહેલા. જે ભૌતિક બાબત દ્વારા જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુ છે. અને સેવાનો અર્થ જોઈએ તો કે જે અભૌતિક બાબતો માનસિક જરૂરિયાતો સંતોષે છે તે સેવા છે. એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આ અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનની PDF ₹60 છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલો નંબર છે, તેના પર કોલ કરીને તમે પેમેન્ટની માહિતી મેળવીને તે PDF મેળવી શકો છો. ફૂલ્લી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન છે. ઓકે. એન્ડ અમે તમને એની સાથે સાથે ગાલા અસાઇનમેન્ટ જે છે એની PDF પણ પ્રોવાઈડ કરીશું. ગાલા અસાઇનમેન્ટની PDF પ્લસ એનું સોલ્યુશન. ડન? ઓકે, તો મેળવી લેજો તમે. હવે બીજો જોઈએ, જાહેર વસ્તુઓ કયા ગુણ ધરાવે છે? તો કે જાહેર વસ્તુઓ બિન સ્પર્ધાત્મક અને બિન વંચિતના ગુણ ધરાવે છે. હવે ત્રીજો જોઈએ, ઉત્પાદક વસ્તુઓ કોને ગણવામાં આવે છે? જે વસ્તુઓ ઉત્પાદક પ્રક્રિયામાં ભાગ લઈ તુષ્ટિગુણનું સર્જન કરવામાં ઉપયોગી છે તેને ઉત્પાદક વસ્તુઓ ગણવામાં આવે છે. ચોથું, શ્રમિકોનો શ્રમ સંપત્તિ ગણાય. શ્રમિકનો શ્રમ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી શકાતો નથી. પાંચમું, વિચારોનો ગુણ શા માટે સંપત્તિ નથી? તો કે વિચારવાનો ગુણ વિનિમય પાત્ર નથી, તેથી તે સંપત્તિ નથી. છઠ્ઠું, ઉત્પાદનનું અગતિશીલ સાધન કયું છે? તો કે જોઈએ જવાબમાં, ઉત્પાદનનું અગતિશીલ સાધન જમીન છે. સાતમું, વ્યાપાર ચક્રના કયા તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે?
તો જવાબ વ્યાપાર ચક્રના તેજીના તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે. 8મું, બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે છે. તે કયા પ્રકારની વસ્તુઓ છે? કે બગીચામાં આવતા લોકોને શુદ્ધ હવા મળે છે તે સર્વસુલભ વસ્તુઓ છે, મતલબ બધી જગ્યાએ તે મળી રહે. મોર્નિંગ વોક કરતી વખતે સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે કયા પ્રકારની વસ્તુઓ છે? તો સેમ ઉપરના જેવો. મોર્નિંગ વોક કરતી વખતે સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તે સર્વસુલભ વસ્તુઓ છે. શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? 10મું, શ્રમ ઉત્પાદનનું કેવું સાધન છે? તો જવાબ શ્રમ ઉત્પાદનનું સૌથી ઓછું ગતિશીલ સાધન છે. ચેપ્ટર નંબર 3 જોઈએ હવે. માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય છે? તો જવાબ માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી. તેથી માંગના નિયમની શરતી નિયમ કહેવાય છે. ઓકે, હવે નંબર 2 જોઈએ. ગિફન વસ્તુઓ એટલે શું? તો કે સર રોબર્ટ ગિફનના નામ પરથી પ્રસિદ્ધ ગિફન વસ્તુ એટલે હલકા પ્રકારની એવી વસ્તુ કે જેની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય. 3, માંગનો નિયમ લખો. તો જવાબ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં પણ ઘટાડો થાય. ઓકે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં વધારો થાય. મતલબ કે એકબીજુંનું વિરુદ્ધાર્થી. વસ્તુની કિંમત વધે તો અન્ય પરિબળો યથાવત રહે અને માંગમાં ઘટાડો થાય, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય. ઓકે, 4 જોઈએ. EB ઇઝ ઇક્વલ્સ ટુ 0 નું અર્થઘટન લખો. EB ઇઝ ઇક્વલ્સ ટુ 0 સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ દર્શાવે છે. અહીં વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગ સ્થિર રહે છે. 5મું, જ્યારે EP ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે વસ્તુની માંગનો પ્રકાર જણાવો. જ્યારે EP ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. 6 જોઈએ. માંગનું સંકોચન એટલે શું? તો કે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં થતા ઘટાડાને માંગનું સંકોચન કહે છે. 7મું, કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે? હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. હવે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો. તો કે માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર નીચે મુજબ છે. માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે x વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અપોન y અક્ષની મતલબ કે y વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. ડન. 9મું જોઈએ. પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી છે? જવાબ પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો ખ્યાલ ઉપયોગી છે. 10મું, માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1 થી ઓછું હોય તો તેને કયા પ્રકારની માંગ કહે છે? તો જવાબ માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1 થી ઓછું હોય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ચેપ્ટર નંબર 7 જોઈએ હવે. ડિયર સ્ટુડન્ટ્સ, તમને કીધું જો PDF મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને મેળવી શકો છો. ઓનલી ₹60 પ્રાઇસ છે. ઓકે, તો 7મું ચેપ્ટર જોઈએ હવે. 1. ફર્સ્ટ, વર્ષ 2011-12 ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું હતું? વર્ષ 2011-12 ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 48.9% હતું. 48.9% હતું. બીજું જોઈએ. બ્રિટિશ શાસનના સામાજિક માળખાના પરિવર્તનો જણાવો. તો બીજાનો જવાબ બ્રિટિશ શાસન દરમિયાન બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તથા સતી પ્રથાનો રિવાજ દૂર કરવા જેવા સામાજિક માળખાના પરિવર્તનો થયા હતા. નંબર 3 જોઈએ. હાલમાં ભારતના કુલ વાવેતરના કેટલા ટકા વિસ્તારમાં સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે? ભારતમાં કુલ વાવેતરના 45% વિસ્તાર
સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. ચોથું જોઈએ, અંગ્રેજોના શાસનનો સમયગાળો કયો હતો? તો કે આપણે બધા જાણીએ છીએ અંગ્રેજોના શાસનનો સમયગાળો 18મી સદીના મધ્યથી 20મી સદીના મુખ્ય સુધીનો હતો, અર્થાત 1757થી 1947. પાંચમો જોઈએ, અંગ્રેજ શાસન પહેલા ભારત શાને માટે સમૃદ્ધ ગણાતું? અંગ્રેજ શાસન પહેલા ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સમૃદ્ધ ગણાતું. છઠ્ઠો, સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય ઉદ્યોગની પડતી શા માટે થઈ? સ્વાતંત્ર્યોત્તર પૂર્વે બ્રિટિશ શાસનની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતીય ઉદ્યોગની પડતી થઈ. હવે સાતમું જોઈએ, બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? તો જોઈએ 1750થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે આઠમો જોઈએ, વર્ષ 2011માં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ જણાવો. તો કે આપણે જો આનો જવાબ ચોપડીમાં પણ જોયું અને ગ્રાઇડમાં પણ જોયું નથી, એટલે એકોર્ડિંગ ટુ ગૂગલ જોઈએ. વર્ષ 2013માં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ સ્વિટ્ઝરલેન્ડ છે. નેક્સ્ટ, નવમો, ભારત કેવી ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે? ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. 10મો, માનવ વિકાસ આંકની વ્યાખ્યા આપો. તો જવાબ, સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણને ધ્યાનમાં લઈ તૈયાર કરવામાં આવતા ભાવ સૂચક આંકને માનવ વિકાસ કહે છે. હવે ચેપ્ટર નંબર 8 જોઈએ. પહેલો પ્રશ્ન, ડિયર સ્ટુડન્ટ્સ, તમને PDF જોઈતી હોય તો તમે મેળવી શકો છો, જેમ આગળ જણાવ્યું તેમ ₹60 પ્રાઇસ છે. ઓકે, ડન. પહેલો પ્રશ્ન, આયાત અવેજીકરણ એટલે શું? આયાત અવેજીકરણ એટલે આયાત કરવામાં આવતી વસ્તુઓનું ઘર આંગણે ઉત્પાદન કરવાની નીતિ. પ્રશ્ન 2, 1991ના આર્થિક સુધારામાં FERA એટલે કે ફેરા નો કાયદો કયા નામથી ઓળખાય છે? 1991ના આર્થિક સુધારામાં FERA મતલબ કે ફેરાનો કાયદો ફેમાના નામથી ઓળખાય છે. નંબર 3, 1991ની આર્થિક નીતિમાં MRTP કાયદાનું કયા કાયદામાં રૂપાંતરણ થયું? તો જવાબ, 1991ની આર્થિક નીતિમાં MRTP કાયદાનું કોમ્પિટિશન એક્ટમાં રૂપાંતરણ થયું. ચોથો જોઈએ, વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં મહત્વનું પગલું જણાવો. તો જવાબ, વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મહત્વનું પગલું છે. પાંચમું, રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય તેવા સેવા ક્ષેત્રો જણાવો. તો જવાબ, રાજ્ય હસ્તકના બેન્કિંગ, શિક્ષણ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરે સેવા ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રને પણ કામ કરવાની છૂટ છે. હવે નેક્સ્ટ જોઈએ, છઠ્ઠા નંબરનો, MRTP એક્ટનું પૂરું નામ શું છે? તો જવાબ, MRTP એક્ટનું પૂરું નામ મોનોપોલાઇઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ છે. મોનોપોલાઇઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ છે. સાતમો જોઈએ, ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? ભારતમાં MRTP એક્ટ 1969માં વર્ષે અમલમાં આવ્યો. આઠમું, HDFC બેંક કયા પ્રકારની બેંક છે? જવાબ, HDFC બેંક એ ખાનગી ક્ષેત્રની બેંક છે, અર્થાત તે સરકારની માલિકીની નથી, પરંતુ એક કંપની દ્વારા ચલાવવામાં આવે છે. નવમો, બેંક ઓફ બરોડા કયા પ્રકારની બેંક છે? જવાબ, બેંક ઓફ બરોડા એ જાહેર ક્ષેત્રની બેંક છે, અર્થાત તે સરકારની માલિકીની છે, તેમાં ખાનગી ક્ષેત્રનો કોઈ પણ ફાળો નથી. 10મો, રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યા? તો જવાબ, રિલાયન્સ પેટ્રોલ પંપ આર્થિક ઉદારીકરણના સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યા. ઓકે, સો થેન્ક યુ ડિયર ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો ગમ્યો હોય તો. એન્ડ તમારે PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને
पेमेंटनी डिटेल्स मेळवीने તમે PDF મેળવી શકો છો. ओके, सो मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक बाय बाय.